વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તર શ્રેણીના આ 11મા વિડીયોથી આપણે ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદોનો દાખલામાં સરવાળો અને ગુણાકાર આપેલો હોય અને તે ગુણોત્તર શ્રેણી આપણે શોધવાની હોય તો કેવી રીતે શોધી શકાય તેના હું દાખલા આ વિડીયોથી શરૂ કરું છું. તો સૌપ્રથમ મેં એના માટે એક નોંધ લખી છે, તો એ નોંધ સમજી લઈએ. આપણા અભ્યાસક્રમમાં 3 પદ સુધીના જ દાખલાઓની ગણતરી છે, એટલે n = 3 ક્રમિક પદો શોધવાના જ દાખલા પૂછાશે. અને આ દાખલા ગણવા હોય તો તમારે એના 3 ક્રમિક પદો કયા છે ને એ શીખવા ખૂબ જરૂરી છે. કોઈપણ ગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 ક્રમિક પદો કયા બની શકે, જો તમે એ યાદ રાખો ને તો તમારી ગણતરી સરળ બને. તો એના માટે ટેક્સ્ટબુકની અંદર એક સ્વરૂપ અથવા તો એક સૂત્ર આપેલું છે, એ 3 ક્રમિક પદો શોધીએ. તો દરેક જણ જો આ મેં ચોરસ બોક્સની અંદર એના 3 ક્રમિક પદો લખ્યા છે. 3 ક્રમિક પદો એટલે T1 પહેલું પદ, T2 બીજું પદ અને T3 ત્રીજું પદ. હવે કોઈ પણ ગુણોત્તર શ્રેણીનો તમને સરવાળો અથવા તો ગુણાકાર આપ્યો હોય અને એના 3 ક્રમિક પદો શોધવા હોય તેનું પહેલું પદ A/R બને, એટલે પહેલા પદને એના સામાન્ય ગુણોત્તર R વડે ભાગવો પડે. બીજું પદ A બને અને ત્રીજું પદ A/R બને. તો આ એના પ્રથમ 3 ક્રમિક પદો કહેવાય. તમારે આ 3 ક્રમિક પદો યાદ રાખવા પડે અને પછી આનું સાદુરૂપ આપી અને તમારે દાખલાની ગણતરી કરવાની અને ગુણોત્તર શ્રેણી શોધવાની. જો તમારે આ પ્રકારનો દાખલો ગણવો હોય તો દાખલો ગણવાના મેં નિયમો લખ્યા છે. બેટા, તમે આ 3 નિયમો તૈયાર કરો ને 3 નિયમો પ્રમાણે ક્રમમાં કામ કરો ને તો તમને આ દાખલાનો જવાબ આવડી જાય. તો મેં એનો પહેલો નિયમ લખ્યો છે કે સૌ પ્રથમ 3 પદોનો ગુણાકાર કરી એની કિંમત શોધો. તો આ જે 3 પદો દેખાય છે ને એની વચ્ચે ગુણાકારની નિશાની મૂકી દેવાની. અહીંયા 2 જગ્યાએ કઈ નિશાની મૂકવાની? ગુણાકારની. અને એ ગુણાકાર કરી આમાંથી એની કિંમત શોધી કાઢવાની. આ આપણો પહેલો નિયમ. હવે બીજો નિયમ, ત્યારબાદ 3 પદોનો સરવાળો કરવા ક્રમિક પદોમાં એની કિંમત મૂકો અને અવયવ પાડી તેનું સાદું રૂપ આપો અને આરની 2 કિંમત શોધી કાઢો. હવે એવું કહે છે કે આ 3 ક્રમિક પદો છે ને એ બંનેની વચ્ચે સરવાળાની નિશાની મૂકવાની. અહીંયા બંને જગ્યાએ સરવાળાની નિશાની મૂકવાની અને તમારે એનું સાદું રૂપ આપવાનું અને આ આરની 2 કિંમત શોધવાની. દાખલામાં તમને આરની કેટલી કિંમત મળશે? 2. હવે નિયમ નંબર 3, આરની 2 કિંમત મળે તેને ક્રમિક પદોમાં મૂકી અને શ્રેણી તૈયાર કરો. આપણી પાસે આરની જે 2 કિંમતો છે ને એ બંને કિંમતો મૂકીએ તો 2 પ્રકારની શ્રેણી પ્રાપ્ત થાય. આપણને દાખલાના અંતે 2 શ્રેણી પ્રાપ્ત થશે ને એ બંને શ્રેણી આપણે શોધવાની છે. તો આ દાખલાની ગણતરીના 3 નિયમો છે. આ 3 નિયમો તમે શાંતિથી તમારી નોટબુકમાં ઉતારો, પછી જ દાખલાની ગણતરી કરવી. હવે 3 ક્રમિક પદો શોધવા માટે આપણે એક દાખલાની ગણતરી કરીએ. એક દાખલો શીખીએ જે વિભાગ ઈમાં આપ્યો છે. ચોપડીના પાના નંબર 299 ઉપર જાઓ, દાખલા નંબર 7ની રકમ ચેક કરો. તો રકમ આ રીતની છે કે એક ગુણોત્તર શ્રેણીમાં 3 ક્રમિક પદોનો સરવાળો 31 અને ગુણાકાર 125 છે. તો તે શ્રેણીના 3 ક્રમિક પદો કયા હશે તે શોધો. જુઓ, દાખલાની અંદર 3 ક્રમિક પદોનો સરવાળો 31 આપ્યો છે અને ગુણાકાર 125 આપ્યો છે. જે દાખલાની અંદર 3 ક્રમિક પદોનો સરવાળો અને ગુણાકાર આ 2 માહિતી જ આપેલી હોય અને તમારે 3 ક્રમિક પદો શોધવા હોય તો મેં તમને જે સૂત્ર શીખવાડ્યું એ સૂત્રનો ઉપયોગ કરી અને ગણતરી કરવી પડે. તો આ પહેલો દાખલો છે ને એટલે એનું સ્વરૂપ કેવી રીતે લખાશે ને તે હું શીખવાડું. વિદ્યાર્થી અહીં ધ્યાનથી જુઓ, 3 ક્રમિક પદોનો ગુણાકાર, 3 ક્રમિક પદોનો ગુણાકાર દાખલામાં 125 આપ્યો છે. તો યાદ રાખવાનું 3 ક્રમિક પદો આપણા આ જ છે, A/R ગુણ્યા A ગુણ્યા AR. હવે ગુણાકાર શબ્દ છે એટલે મેં બંનેની વચ્ચે ગુણાકારની નિશાની મૂકી દીધી અને =125. આ પ્રથમ 3 પદોનો ગુણાકાર કરો તો 125 થાય છે. આ એનો જવાબ આપ્યો છે. હવે આ 3 પદો આપણે શોધવાના છે. હવે આ જ દાખલામાં એનો સરવાળો પણ આપ્યો છે. એ કેવી રીતે લખાય એ હું પહેલો દાખલો છે એટલે શીખવાડું. પરીક્ષામાં આ ન લખો તો પણ ચાલે. હવે 3 ક્રમિક પદોનો સરવાળો દાખલામાં આપ્યો છે. તો 3 ક્રમિક પદોમાં 3 ક્રમિક પદો તો આ જ છે, પણ વચ્ચે સરવાળાની નિશાની મૂકી દેવાની. વચ્ચે કઈ નિશાની મૂકવાની? સરવાળાની. ઉપર ગુણાકારની નિશાની મૂકી હતી, અહીંયા સરવાળાની નિશાની મૂકવાની અને આનો સરવાળો
તમને દાખલામાં 31 આપ્યો છે. દાખલામાં 3 પદોનો સરવાળો કેટલો આપ્યો છે? 31. આ બે માહિતી એટલે આ બંનેનું સાદુરૂપ આપી અને તમારે દાખલામાંથી એ અને આરની કિંમત શોધવાની અને પછી એ શ્રેણી તૈયાર કરવાની. હવે નિયમ નંબર 1 મુજબ ગણતરી શરૂ કરીએ તો પ્રથમ એની કિંમત શોધવાની છે. તો મેં તમને કીધું હતું 3 પદોનો ગુણાકાર કરીએ ને તો એની કિંમત મળે. તો જો આ 3 પદોનો ગુણાકાર કર્યો અને ઇઝ ઇક્વલ ટુ એ, મેં હમણાં જ આ સ્ટેપ શીખવાડ્યું તમને. તો આનું સાદુરૂપ આપી દઈએ ને તો આપણને આમાંથી એની કિંમત મળી જાય. હવે આનું સાદુરૂપ આપવા શું કરવાનું? તો જો અહીંયા આગળ આના ભાગાકારમાં આર છે અને અહીંયા ગુણાકારમાં આર છે. ઉપરની સાઈડ ગુણાકારમાં આર છે અને નીચે ભાગાકારમાં આર છે. તો બંને અહીંથી આર કટ કરવાનો અને અહીંથી આર કટ કરી દેવાનો. તો હવે આપણી પાસે એ ગુણ્યા એ 3 વખત એ વધશે. તો નીચે લખી દેવાનું એની 3 ઘાત, એની 3 ઘાત અને ઇઝ ઇક્વલ ટુ 125. તો એમને એમ લખી દેવાના. હવે આનું સ્વરૂપ બદલી નાખવાનું. આ જે સ્ટેપ દેખાય છે એનું સ્વરૂપ બદલવાનું. આધાર સરખો તો ઘાત સરખી. તો જો એની 3 ઘાત એમની એમ ઉતારી અને 5 ગુણ્યા 5 ગુણ્યા 5 3 વખત કરો તો 125 જ થાય. તો આ 5ની 3 ઘાત એટલે જ 125. તો મેં આનું સ્વરૂપ બદલીને આવું કરી દીધું. હવે નિયમ પ્રમાણે જઈએ. જો આધાર સરખો તો ઘાત સરખી, અહીંયા ઘાત સરખી જ છે તો એની વેલ્યુ 5 હશે. તો આપણે શું કરવાનું? આપણે આ જે ઘાત છે ને એ ઘાતને દૂર કરી દેવાની અને આધાર લઈ લેવાનો. તો એ ઇઝ ઇક્વલ ટુ 5. દાખલાની અંદર એની કિંમત આપણને 5 મળી ગઈ. હવે આર શોધવાનો થશે. હવે નિયમ નંબર 2 પ્રમાણે આરની કિંમત શોધીએ. આ ગણતરી બેટા થોડીક અઘરી છે કારણ કે આમાં અવયવો નહીં પાડીએ ને ત્યાં સુધી આપણને આરની 2 કિંમત મળશે નહીં. તો આપણને દાખલામાં નિયમ નંબર 2 પ્રમાણે સરવાળાની મદદથી આર શોધવાનો છે. તો જુઓ, પ્રથમ 3 પદો જે છે એનો સરવાળો, તો વચ્ચે પ્લસની નિશાની મૂકી દીધી અને પ્રથમ 3 પદનો સરવાળો દાખલામાં 31 છાપીને જ આપ્યો છે. તો 3 પદોનો સરવાળો 31 આ રીતે લખી અને પછી સાદુરૂપ આપવાનું. હવે આ પ્રથમ 3 પદો છે ને, આ 3 પદોની અંદર આપણી પાસે જે આ એની કિંમત 5 મળીને આ એની કિંમત એક અહીંયા અને એક અહીંયા, આ 3 જગ્યાએ મૂકી અને પછી આરની કિંમત શોધીએ તો આરની 2 કિંમત પ્રાપ્ત થશે. તો મેં અહીંયા લખેલું છે કે એ ઇઝ ઇક્વલ ટુ 5 મૂકતા. તો દરેક જણ ધ્યાન રાખજો, અહીંયા 5/r થશે, પછી અહીંયા 5 લખાશે, અહીંયા 5 ગુણ્યા આર થશે. તો એ જ્યાં છે ને ત્યાં 5 મૂકી અને પછી સાદુરૂપ આપવાનું. હવે જ્યાં એ હતો ત્યાં દરેક જગ્યાએ મેં 5 લખી દીધા અને હવે આ પદનું સાદુરૂપ આપવાની શરૂઆત કરીએ ને તો જો આના છેદમાં આર છે તો આ 2ના છેદમાં કોઈ રકમ છે નહીં. હવે આનો લસા લઈએ ને તો જ આ આર અહીંથી આ સાઈડ ગુણાકારમાં જાય, નહીંતર જાય નહીં. તો પહેલું કામ શું કરીશું? આને ગણતરી સરળ બને એટલા માટે જો આ 5 છે ને એની નીચે મેં 1 લખી દીધો અને આ 5r છે ને એની નીચે મેં 1 લખી દીધો. હવે પરીક્ષામાં આ લખવાની જરૂર છે નહીં, પણ આ જે સ્વરૂપ મેં બતાવ્યું ને આ સ્વરૂપ તમે લખો ને તો જે વિદ્યાર્થીને લસા લેવામાં મુશ્કેલી પડે છે ને એ સરળતાથી ગણતરી કરી શકે. હવે જો આ સ્વરૂપ ન લખો અને તમે ડાયરેક્ટ આમાંથી જ સાદુરૂપ આપી દો તો પણ ચાલે. થી દાખલો થોડોક અઘરો બને છે બેટા. હવે આ રીતનું જે સ્વરૂપ તૈયાર કર્યું ને એ આપણને લસા લેવામાં મદદરૂપ થશે. અહીં ત્રણેયના છેદમાં આર કરવાનો છે. તો જો બધાનો લસા આર લેવાનો થાય તો બધાની નીચે એક વખત આર લખી દેવાનું. હવે શું કરવાનું? હવે જો આના છેદમાં આર છે તો ઉપર 5 જે છે ને એ એમને એમ મૂકી દીધા, પણ અહીંયા આર નથી તો એકને આર સાથે ગુણીએ ને તો નીચે આરથી ગુણીએ તો ઉપર પણ આર વડે ગુણવા પડે, એટલે ઉપર જવાબ આવે 5r. હવે એ જ રીતે અહીંયા આગળ આરને ગુણીએ ને તો ઉપર પણ આર વડે ગુણવા પડે, એટલે ઉપર એક આર તો છે જ અને ફરી આર સાથે ગુણાય તો આરનો સ્ક્વેર થઈ જાય. તો આનો આન્સર આવે 5r². તો ઉપરનું પદ આ રીતે તૈયાર થશે અને આ દરેકમાં લસા આર મૂકી દેવાનું. હવે આના પછીનું સ્વરૂપ આવું તૈયાર થશે અને 31 એમને એમ આગળ ખેંચવાના. હવે આરને લસામાં લીધા પછી આર અહીંથી આ સાઈડ ખસી જશે. તો આ પદ ભાગાકારમાં છે ને તો આ પદ અહીં ગુણાકારમાં જતું રહેશે અને ઉપરના પદમાં કોઈ ફરક પડશે નહીં. એટલે ઉપરના 3 સ્ટેપ છે ને એ એમને એમ નીચે ઉતારી દીધા અને આ આરનો આ 31 સાથે ગુણાકાર કરી દીધો.
એટલે 31R કર્યા. તો આના પછીનું સાદુરૂપ આ રીતે આપવું પડે. બરાબરની આ બાજુ જે 31R છે એ આની આ બાજુ જતા રહે, તો એ પ્લસ છે ને તો માઇનસ થઈ જશે, -31R. અને અહીંયા આગળ કંઈ ન વધે તો ત્યાં શું મૂકવાનું? શૂન્ય. અને આ શૂન્ય મૂકી અને પછી આ આગળના 4 પદનું આગળ સાદુરૂપ આપવાનું. આ 4 પદોમાં આ એક પદ અને બીજું આ એક પદ, આ 2 પદ સરખા છે એટલે એક પ્લસમાં છે અને એક માઇનસમાં છે, એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. તો આ -31R માંથી +5R બાદ થાય ને તો -26R વધે. હવે શું કરવાનું? તો જો આ 5 એમને એમ મૂકી દીધા, આ બેની બાદ બાકી કરીને વચ્ચે મૂકી દીધી, આ પદ 5R² એ એમનું એમ મૂકી દીધું અને પાછળ =0 મૂકી દીધું. અને અહીંથી બેટા અવયવો પાડવા પડે. અહીંથી દાખલાની ગણતરી થોડીક અઘરી બને છે. જે વિદ્યાર્થીઓને અવયવો પાડતા ના આવડે ને એને અહીંથી થોડી મુશ્કેલી પડે, પણ તમે 10મામાં શીખીને આવ્યા છો તે પ્રમાણે અવયવો પાડવા હોય ને તો આ પદને ક્રમમાં ગોઠવવા પડે. હવે ક્રમમાં ગોઠવવાના એટલે સ્ક્વેરવાળું જે પદ હોય ને એ પહેલા ક્રમમાં હોવું જોઈએ, અને અચળ પદ હોય જેની સાથે કોઈ કિંમત ગુણાકારમાં ના હોય એ પદ અંતે હોવું જોઈએ. એટલે પહેલું કામ આ પદોને ક્રમમાં ગોઠવી અને પછી અવયવો પાડવાના. તો જુઓ, આ 5R² વાળું પદ પહેલા સ્થાને મૂકી દીધું, આ વચ્ચે -26R વાળું સ્ટેપ વચ્ચે જ મૂકી રાખ્યું, આ પહેલું પદ એ પાછળ લઈ ગયા અને =0. અહીંયા કોઈ નિશાની બદલવાની જરૂર છે નહીં. પ્લસ વાળું સ્ટેપ પ્લસમાં જ રાખવાનું અને માઇનસ વાળું સ્ટેપ માઇનસમાં જ રાખવાનું, અને પછી અહીંથી અવયવ પાડવાની શરૂઆત કરવાની. અવયવ પાડવામાં R² ની સાથે જે કિંમત હોય એનો ગુણાકાર અચળ પદ સાથે એટલે છેલ્લા પદ સાથે કરવાનો. તો અહીંયા 5 છે અને અહીંયા 5 છે, તો એ બેનો ગુણાકાર કરો એટલે 25 થાય. અને તમારે 25ના એવા અવયવ પાડવાના કે જેથી કરીને વચ્ચેનું પદ -26 સેટ થવું જોઈએ. તો 25ના પોતે જ એક અવયવ પડશે, 25 એકા 25. તો જો અમે નીચે એના અવયવ પાડ્યા, 25 એકા 25, આ બેનો ગુણાકાર કરો તો 25 જ થાય. પણ આ બંનેની બાદબાકી કે આ બંનેનો સરવાળો કરો તો -26 થવું જોઈએ. તો 25ની આગળ માઇનસની નિશાની મૂકી અને 1ની આગળ માઇનસની નિશાની મૂકી, તો ઓછે ઓછે વત્તા, તો આ બેનો સરવાળો કરો ને તો 26 થાય અને મોટાની નિશાની લાગે એટલે -26 જ જવાબ આવે. અને આપણે વચ્ચે -26 જ જોઈએ છે. તો આ 25ના અવયવ -25 અને -1 પડશે. હવે આનું સ્ટેપ આગળ પરીક્ષામાં કેવી રીતે લખવું એ બતાવી દો. તો આ પહેલું પદ એમનું એમ લખી દેવાનું. આ -26ના 2 ભાગ પાડવાના, એક -25 અને એક -1. તો અહીંયા આગળ -25R લખ્યા અને -1R લખ્યા, અને આ છેલ્લું પદ છે ને એ એમનું એમ +5 લખી દેવાનું. અને આ શૂન્ય તો નીચે ઉતારવાના જ. 5R² -25R, આ 2 પદમાંથી 5R કોમન લેવાના. હવે આમાંથી 5R કોમન લેવાઈ જાય તો ખાલી અહીંયા R જ વધે અને એ R અંદર લખી દેવાનું. હવે 25R માંથી R તો કોમન આવી જ ગયા છે. હવે આને 5 વડે ભાગી દેવાના. 5 વડે ભાગીએ તો પાયો પાયો 25 થાય, તો અહીંયા આગળ જવાબ 5 આવશે. તો વચ્ચે માઇનસની નિશાની મૂકી દેવાની એટલે R -5 એ આમાંથી કોમન લીધા પછીનું સ્વરૂપ બનશે. હવે પાછળના પદમાં જોઈએ તો કોઈ કોમન નીકળે એવું છે નહીં. જો કોઈ કિંમત કોમન ન નીકળે તો એક તો નીકળે જ, ને વચ્ચે માઇનસની નિશાની છે એટલે -1 કોમન લઈ લેવાના. હવે જો અહીંયા એકલો R વધ્યો તો R લખી દીધો. હવે અહીંયા છોકરા નિશાની લખવામાં ભૂલ કરે છે, અહીંયા પ્લસની નિશાની લખી દે છે. પણ અહીં નિયમ યાદ રાખજો, જો કૌંસની બહાર માઇનસ હોય તો અંદરની નિશાની બદલી નાખવાની. એ પ્લસ છે તો માઇનસ કરી દેવાના અને 5 એમને એમ મૂકી દેવાના, =0. હવે આ 2 પદ ગમે તેમ કરીને સરખા થવા જોઈએ. જો અમારે બંને પદ સરખા થઈ જાય એટલે આ 2 પદમાંથી એક પદ કોમન લઈ લેવાનું અને એક નવું પદ બનાવવાનું, 5R -1. તો જો નીચે બનાવ્યું 5R -1 =0 તો લખવાના જ. હવે આ શૂન્ય છે ને એ આ પદને લાગશે અને આ શૂન્ય આ પદને લાગશે. તો આ રીતે બોલાશે R -5 =0 લખાશે, 5R -1 =0 લખાશે.
તો શૂન્ય આ બંને પદને લગાવી અને પછી આરની બે કિંમત મળશે. હવે આ શૂન્ય આ પ્રથમ પદને લગાવીએ તો જો આવું સ્વરૂપ બનશે r-5 = 0. તો આ 5 બરાબરની આ બાજુ માઇનસમાં છે ને તો આ બાજુ જાય ને તો પ્લસ થઈ જાય. તો આનો જવાબ આવે r = 5. આ આરની પહેલી કિંમત મળી, આરની વેલ્યુ 5 મળી. હવે આ જ વસ્તુ ફરીથી આ પદની પાછળ શૂન્ય લગાવવાના. તો જો 5r-1 = 0. તો શું કરવાનું, આ -1 છે ને એ બરાબરની આ બાજુ જાય તો પ્લસ થઈ જાય. તો જો 5r = 1. હવે આ r છે ને એ 5 સાથે ગુણાકારમાં છે અને r ની કિંમત શોધવી હોય તો આ 5 આ બાજુ જશે તો ભાગાકારમાં જતા રહેશે. તો r ની કિંમત મળશે 1/5. તો જો r ની બે કિંમત મળી અને આ બંને કિંમતનો ઉપયોગ કરી આપણે બે શ્રેણી તૈયાર કરવાની છે. તો આ દાખલામાં બે શ્રેણી તૈયાર કરવા મેં અહીંયા એક નોંધ લખી છે, પરીક્ષામાં ન લખો તો ચાલે. તો આપણી પાસે પ્રથમ પદ a = 5 મળ્યું અને r ની કિંમત 2 મળી છે, r ની કિંમત 5 પણ મળી છે અને r ની કિંમત 1/5 પણ મળી છે. એ બંને કિંમતનો ઉપયોગ કરી અને શ્રેણી તૈયાર કરવાની છે. તો હવે શ્રેણી કેવી રીતે તૈયાર થશે ને એ હું શીખવાડું. તો પહેલાં r = 5 અને a = 5 આ બે કિંમતો લઈને ગણતરી કરીએ. જો r = 5 લીધા અને a = 5 લીધા તો તમારે શું કરવાનું, આપણા જે 3 ક્રમિક પદો હતા ને એ લખવાના. એમાં r ની કિંમત r ની જગ્યાએ લખી દેવાની અને a ની કિંમત a ની જગ્યાએ લખવાની અને સાદું રૂપ આપવાનું ખાલી. તો જો આ a છે ને ત્યાં 5 લખી દેના, આ 5 જો આ a ની જગ્યાએ લખવાના. r ની જગ્યાએ પણ 5 છે તો r ની જગ્યાએ 5 લખવાના. હવે આ a એકલો છે, જો આની સાથે કોઈ ગુણાકાર ભાગાકાર છે નહીં તો a ની વેલ્યુ એમની એમ 5 લખી. હવે a અને r નો ગુણાકાર તો a અને r ની કિંમત આ રીતે લખાશે. હવે આ દરેકનું સાદું રૂપ આપી દઈએ તો શ્રેણી તૈયાર થઈ જાય. તો અહીંયા આગળ આ 5 અને આ 5 બંનેના છેદ ઉડી જાય ને તો 0 ના આવે. આ 5/5 કરો તો 1 આવશે. આ એનું પહેલું પદ આવી ગયું. હવે આ 5 એ એનું બીજું પદ અને આ બેનો ગુણાકાર કરો ને તો એનું ત્રીજું પદ 25 આવશે. તો આ રીતે પ્રથમ 3 ક્રમિક પદો આ જ હશે, 1, 5 અને 25. હવે આ જ રીતે એક બીજી શ્રેણી બનાવવાની અને એક વસ્તુ યાદ રાખજો, બીજી શ્રેણી બનાવો ને તો એ દરેક દાખલામાં આનાથી વિરુદ્ધ જ બને. એનું પહેલું પદ 25 બનશે, બીજું પદ 5 બનશે અને એનું ત્રીજું પદ 1 બનશે. આ વસ્તુ આનાથી ઊંધી બનશે. તો એ સ્ટેપ સાબિત કરીએ. જુઓ, હવે બીજી વાર શ્રેણી બનાવવા માટે r ની કિંમત 1/5 લઈશું અને a ની કિંમત તો 5 જ મૂકીશું. તો ફરીથી આ 3 ક્રમિક પદો લીધા. એમાં r ની કિંમત 1/5 અહીંયા r ની જગ્યાએ નીચે મૂકવાની, a ની કિંમત 5 છે ને એ અહીં ઉપર મૂકી દેવાની. અહીંયા a ની કિંમત 5, આ a ની કિંમત 5 મૂકી અને r ની કિંમત 1/5 મૂકી. હવે આનું સાદું રૂપ આપી દઈએ ને તો ગણતરી પૂરી થઈ જાય. તો છેદનો છેદ અંશમાં ગુણાકારમાં જાય. તો આ 5 ઉપર ગુણાકારમાં જશે તો પહેલું પદ 25 બનશે, બીજું પદ એમનું એમ 5 બનશે અને અહીંયા આગળ આ 5 અને આ 5 ગુણાકારમાં છે એટલે ઉડી જશે, છેદ ઉડી જશે તો વધશે શું, 1. તો ત્રીજું પદ 1 બનશે. તો બીજી ગુણોત્તર શ્રેણી 25, 5 અને 1 જ બનશે. આગળ જે પહેલી શ્રેણી બની હતી 1, 5 અને 25 એનાથી બિલકુલ વિરુદ્ધ બને 25, 5 અને 1. જો આ રીતે વિરુદ્ધ શ્રેણી બને તો તમારે સમજી જવાનું કે આપણો દાખલો સંપૂર્ણ સાચો છે. આ દાખલો ગણતરીમાં થોડોક લાંબો અને અઘરો છે. આ જ રીતનો એક બીજો દાખલો હું તમને આવતા વિડીયોમાં મોકલી આપીશ. તો હું અહીંયા મારો આ દાખલો પૂરો કરું છું.